એક કે 500 કિલોમીટર જાવું અને બાળકો પણ નાના હતા ને કેમ જાવું આ પ્રશ્ન હતો. કારણ કે છોકરાઓને એવી ટેવ હતી કે દૂધ જોઈએ તો દૂધ મળે નહીં તો તકલીફ પડતી હતી. આ બધા પ્રશ્ન હતા. પણ ત્યારે એવું મનીષભાઈ એવું કીધું કે નહીં તમારે તમારા બાબાને પણ છે ને સાચવશે. અને રેખાબેનનો પણ હું ધન્યવાદ કરું છું કે રેખાબેન એ સમયે મારા બાળકોને પણ સાચવ્યા. મારા કપડા પણ બહુ ને થેલો પડે એ ભરી દેતા, બધું ભરી દેતા હતા. અને મને એવી રીતે ભીલવાડા લઈ ગયા, ને જોડે રાખ્યા. એટલે મને બતાવ્યું ભીલવાડાની અંદર કે આ સવન પાપડી બને છે, આ ઘઉં અહીંયા ખાય, ઘઉં ને અહીંયા સાફ કરવામાં આવે છે, કઈ રીતે ચા, આ બધું બતાવવા માંડ્યું. અને જોયું એટલે વિશ્વાસ આવ્યો કે નહીં આ રિયલ છે. અને ત્યારે ભીલવાડામાં એક મીટિંગ સેમિનાર એટલે મીટિંગ હતી. એની અંદર લોકો અમે એટલા બધા લોકો હતા કે લગભગ 1000 લોકો હશે. અને એમાં એ પ્રોગ્રામ ચાલતો હતો અને એ પ્રોગ્રામમાં લોકોના સેલિબ્રેશન થતા હતા. તો મને એવું થતું કે આ લોકો તો બિઝનેસ થી, સ્ટાર્ટર થી, ઓપનર, રિસલ, રનર, વિનર આવી ટીમની પણ મને ખબર નહોતી પડતી, કાંઈ ખબર નહોતી પડતી. પણ આવું એક રોયલ્ટી નું સેલિબ્રેશન થયું કે જે રમેશભાઈ સોલંકીનો અનપઢ હોવા છતાં પણ, એમ કે ભણેલા નથી, અભણ છે, છતાં પણ એ વ્યક્તિ આ આર્ટસ કરી શકે અને એના ઘરમાં 25-30 હજારની ઇન્કમ જઈ શકે. આવું ત્યાં જોવામાં આવ્યું. અને આ બધું જોયું. અને છેલ્લે મહાવીર સર આવ્યા અને એને પેનની વાત કરી હતી કે પેન હોય અને એની અંદર ઢાંકણું ન હોય, આ પેન છે પણ એની અંદર ઢાંકણું ન લગાડીએ તો કઈ કામ આપે નહીં. અને આરસીએમમાં મારી માથે પણ કરજો હતો અને આ બધું વાત કરવામાં આવી અને એ વાતને સ્વીકાર કર્યો અને સમજ્યા. પછી અહીંયા આવ્યા પછી, બોટાદ આવ્યા પછી એમ થયું કે નહીં આ કરાય એમ. અને ત્યારે અમે 4 લોકો જ ગયા હતા બોટાદથી. અમે 2 જણા કપલમાં અને 2 બીજા વ્યક્તિ હતા, એ રમેશભાઈ છે અને એક નિલેશભાઈ છે. 4 લોકો અમે અહીંથી ગયા હતા. પણ આવ્યા પછી આ 2 ભાઈઓએ પણ બહુ સપોર્ટ આપ્યો અને આગળ વધવાનું કામ કરવાનું ચાલુ કર્યું. અમે પણ કરવાનું ચાલુ કર્યું. પણ એક વસ્તુ મારી અંદર